મિત્રો, પતિ પત્નીના પ્રેમના તો તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ હું તમને વાત કરું અમારા ગામના પૂંજિયાની. તે પૂંજિયાની વહુ મરી ગઈ ને, તે ખબર નહીં અને એવો આઘાત લાગ્યો ને તે પછી એ અવરા રવાડે ચડી ગયો યાર. ઓમ ભગત જેવો માણસ, પણ એની વહુ મરી ગઈ પછી તો દારૂ પીવા માંડ્યો ને, જુગાર રમવા માંડ્યો ને, વિમલ ખાવા માંડ્યો ને, ટૂંકમાં બધા અવરા ધંધા કરવા માંડ્યો. હા, તે ગામમાં વાતો થવા માંડી કે આ પૂંજીઓ કેમ આવું કરે છે. તે કોકે 2-3 જણાએ મને કીધું, મને કે મહેરાજભાઈ તમે જઈને પૂંજિયાને સમજાવો. તો મને થયું કે સમજાવવામાં શું જાય, કદાચ સુધરી જાય એમ. તો હું એને મળવા ગયો અને મેં એને સમજાયો. મેં કીધું જુઓ પૂંજાભાઈ, આ તો બધું ઉપરવાળાનું કરેલું હોય, ઉપરવાળો કોઈ દાન નિમિત્ત બનતો નથી અને જે જન્મ્યું છે ને એને એક દિવસ જવાનું છે પૂંજાભાઈ. અને તમે આ બધા અવરા ધંધા કરો છો. મેં કીધું ભાભીનો આત્મો કેટલો દુઃખી થતો હશે, તમને કોઈ ખબર છે? તે પૂંજીઓ રડવા માંડ્યો યાર, ગળગળો થઈ ગયો. મને કે એવું નથી મહેરાજભાઈ, પણ એ મળતા મળતા મને કહીને જી કે ચલો તારે હવે સીધા સ્વર્ગમાં મળીશું. એટલે મને કે ગમે તે થાય એ ભાઈ તો હોય તો મારા સ્વર્ગમાં તો નથી જ જવું. એટલા આ બધા અવરા ધંધા કરું છું. કેટલો ત્રાસ ગુજાર્યો હશે એની વહુએ. નરકમાં જવા તૈયાર થઈ ગયો માણસ.